मिले थे दोनों दादा, और इसमें से एक दादा अभी का है, दूसरे जो दादा हैं वो सेल्टर रूम में आने के लिए मना कर रहे थे, इसलिए वो एक आए नहीं। बराबर। कहाँ पे तकलीफ है बापा? बराबर। कहाँ पे तकलीफ है? નાનો સગો રૂપિયો કોઈ આપી જાય ખાવાનું તો ખાઈએ, નહીં તો કઈ નહીં બેસી રહેવું. એટલે કોઈ આપી જાય તમને જમવાનું કોઈ તો તમે જમવાનું આપે ખાઓ. તો મને તો નથી મળતું. बराबर। रात के 11 बजे के आसपास ये दोनों मुझे बस स्टैंड पे मिले थे। एक दादा कूड़ा ढूंढ रहे थे और मुझे देख के काफ़ी दुख, तो मैंने उनको एक जगह बताई थी, आप उस जगह पे पहुंच जाना। लेकिन दूसरे दिन उस जगह पर सिर्फ एक ही दादा आए थे। तो चलिए अब उनसे बातचीत करते हैं। लास्ट सैटरडे हमको ये और दूसरे दादा थे, जो मैं आपको दिख दिया होगा, तो वो मुझे मिले थे दोनों दादा, और इसमें से एक दादा अभी का है, दूसरे जो दादा हैं वो सेल्टर रूम में आने के लिए मना कर रहे थे, इसलिए वो एक आए नहीं। बराबर। अभी जो एक दादा है उनका नाम सोमा है, ठीक है, वो अभी आ गए, मेरे पास ही बैठे हुए, ठीक है। चलिए अब इनसे बातें करते हैं, तो क्या क्या इनकी परेशानी है वो भी हम लोग उनसे ही जुबानी सुनते हैं। क्या नाम है आपका? સોમા जी. सोमा भाई। સોમા. सोमा भाई, आपको क्या परेशानी है जिंदगी में आपकी? અમારે નાનો સગો ઢૂંઢવું છે, રહેવાની તકલીફ છે, ખાવા પીવા કોઈ આપી જાય તો ખાવું, નહીં તો गुजराती में बात करेंगे क्योंकि हिंदी उनको आता नहीं, थोड़ा गुजराती बात है। શું તમારી તકલીફ છે? ખાવા પીવાની તકલીફ છે સાહેબ. ખાવા પીવાની તકલીફ છે, નાનો સગો રૂપિયો કોઈ આપી જાય ખાવાનું તો ખાઈએ, નહીં તો કઈ નહીં બેસી રહેવું. એટલે કોઈ આપી જાય તમને જમવાનું કોઈ તો તમે જમવાનું આપે ખાઓ. તો મને તો નથી મળતું. અચ્છા, તો તમારા શેલ્ટરમાં આવો છે ખરું? હા, આવું છે એટલે જ ને. ત્યાં 2 ટાઈમ ખાવાનું ને રહેવાનું ફ્રીમાં મળશે. હા, તો આવું છે મારે. આવું છે ને તમારે? આવું છે, શેલ્ટરમાં. આવું છે, આવું. બરાબર. આવું એટલે છે. તમે તમારી મરજીથી જ આવો છો ને? હું મારી મરજીથી જ આવું સાહેબ. બરાબર. તો એમને 2 ટાઈમ ખાવાની તકલીફ પડી રહી છે. બરાબર. મારી મરજીથી જ આવું. સોમાભાઈનું નામ છે. તો હવે આપણે લઈએ છું શેલ્ટર રૂમમાં, ઠીક છે, કેમ કે એમને જમવાની ઘણી બહુ તકલીફ પડી ગઈ છે. બરાબર. અને સગા સંબંધી કોઈ ખાસ રીતે ધ્યાન આપતું નથી, એટલે માટે હવે આપણે મજબૂર બન્યા છીએ. અને એક સેવાભાવી નાગરિક તરીકે મારી પોતાની ફરજ છે કે હું આ એક સારું કામ કરવા જઈ રહ્યો છું. બરાબર. મને પોતાની ખુશી થઈ રહી છે, હું આ કામ કરી રહ્યો છું, ઠીક છે. તો સોમાભાઈ પોતાની મરજીથી જ આવી રહ્યા છે. બરાબર. અને મને આ કામ કરતાં બહુ ખુશી થઈ રહી છે કે હું આ કામ કરી રહ્યો છું, ઠીક છે. તો હવે આપણે લઈ જઈશું સોમાભાઈને શેલ્ટર રૂમમાં. શેલ્ટર રૂમ ગુજરાત સરકારે ઘણા બધા શહેરોમાં બનાવ્યા છે. અને શેલ્ટર રૂમ જે નિરાધાર હોય, આધાર વગરના હોય, જેમનું હોય પછી કોઈ આધાર નથી, બરાબર, જે રોડ પર રહેતા હોય, બરાબર, જે ઘર વિહોણા હોય, અથવા જે ઓછી આવક ધરાવતા હોય, એવા વ્યક્તિઓ માટે ગુજરાત સરકારે ફ્રીમાં શેલ્ટર રૂમ બનાવ્યા છે. બરાબર. જેમાં ખાવા પીવાથી માંડીને રહેવાનું ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. બરાબર. તો ઘણા એવા લોકો છે જેમના જાગૃતિ ઓછી હોય છે, એમને એટલું ખબર નથી હોતી કે અહીંયા આવી રીતના ઘર બનાવવામાં આવે છે. માટે આપણે એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે, હું આજે અહીંયા આવ્યો છું. અને હવે આપણે આમને લઈ જઈશું હવે શેલ્ટર રૂમમાં. તો છેક સુધી મારો વિડીયો જોયા કરજો. અને જો મારો વિડીયો ગમે હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ગ્રુપમાં, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.
अभी आपने देखा कि किस तरह से मैं ये जो दादा थे उनको मैं लेके आया हूँ। तो सबसे पहले आपने देखा कि शनिवार को वो हमको मिले बस स्टैंड में। अभी हम लोग उनको लेके आए हैं शेल्टर में। शेल्टर रूम यानी अहमदाबाद में बहुत सी जगहों पे शेल्टर रूम बनाए हुए हैं जो एमसी की तरफ से बनाए जाते हैं वो, और उनमें मैं दादा को लेके आया हूँ। तो अभी दादा से जानते हैं उनको यहाँ पे कैसा लगता है, ठीक है। और दादा गुजराती में बात करेंगे क्योंकि अभी उनको हिंदी इतना आता नहीं है। तो ગુજરાતીમાં પૂછવું હોય દાદા તમને અહીંયા આવ્યા પછી કેવું લાગે છે? સારું લાગે સાહેબ, બરાબર. સારું અને લાગે, મેં તમને એ બધી પૂરી સુવિધા બતાવી, સારું લાગે. બરાબર. તો તમે જોયું એ પ્રમાણે આપણે દાદાના એક દાદા જે પોતે રોડ ઉપર રહેતા હતા બસ સ્ટેન્ડ પર, બરાબર, નિરાધાર હતા, બરાબર, 2 ટાઈમ ખાવાના પણ ફાંફા હતા. તો એ દાદાને હવે આપણે લઈને અહીંયા શેલ્ટરમાં આવી ગયા છે, બરાબર. અને એક સેવાનું ઉમદા કામ આપણે કર્યું છે. તો જો તમને આ કામ સારું લાગ્યું હોય તો મારા વિડીયોને મેક્સિમમ શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો.